તો ફરાળી રાજીગરાના લોટનો ચેવડો અને સેવ બનાવીશું, જેના માટે 2 કપ જેટલો રાજીગરાનો લોટ, 2 ચપટી મીઠું અને થોડું થોડું કરીને પાણી ઉમેરીશું. અને રેગ્યુલર સેવનો લોટ હોય તેના કરતાં જાડો લોટ બાંધીને તૈયાર કરી અને તેના પર તેલ ઉમેરી ટૂંપી લેશું. હવે સેવ કરવા માટેનું તેલ ગરમ થઈ ગયેલું, તો તેમાં જારામાં જ આપણે લીમડો, શિંગદાણા અને કાજુને તળીને સાઈડમાં રાખી દઈશું. હવે સેવની જારી ઉમેરી સંચાને તેલથી ગ્રીસ કરી અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ રાઉન્ડ મોશનમાં આવી રીતના સેવ ઉમેરતા જશું. આ સેવને એક સાઈડ થતાં માત્ર 5થી 7 સેકન્ડ જ લાગે છે, તો ફટાફટથી આપણી સેવ અહીંયા તૈયાર થઈ જશે. હવે સેવ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકીએ, પણ હું અત્યારે તેનો ફરાળી ચેવડો બનાવીશ. તો આગળ તરેલો જે લીમડો હતો તેમાં સેવનો ભૂકો કરી ઉમેરી દઈ, તેના ઉપર 1 ચમચી દળેલી ખાંડ, થોડું મીઠું અને લાસ્ટમાં ચટણી પાવડર ઉમેરીને સર્વ કરીશું. પસંદ હોય તો લાસ્ટમાં આમચૂર પાવડર પણ ઉમેરી શકાય. થેન્ક